હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. સોરી ફોર કાલે અમને કહેવાનું વેરું આવ્યું, કેમ કે સાંજે તમે જોઈ જઈશ અમે કેટલું બધું કામ કરતા હતા, એમાં આ બધું રહી ગયું. સાંજના 11-12 વાગી ગયા હતા, એટલે તમને ગુડ ન્યૂઝ ના દેવાની. પણ આજ છે 31 ડિસેમ્બર, વર્ષનો છેલ્લો દિવસ, અને ગુડ ન્યૂઝ આજે તમને મળી જાય, કેમ કે પ્રફુલ્લે ઘરે છે. અમે બે થઈને તમને એક ગુડ ન્યૂઝ દેવાના હોય. કઈ ગુડ ન્યૂઝ એ પછી કહીશ. પેલા જે હવારમાં પૈસા ગણવા ચાલુ થઈ ગયું. હા, અહીં આપણે પૈસા દેવાના હે ને. હા તો પાડો. હા કે તમને યાદ નહીં, ભૂલાઈ ગયું સ્કીમ વાળું? હજી મેં કાલ કીધું નહીં, મેં કીધું કાલ કહીશ. આજ નવા વરણ છેલ્લો દી હે ને, બોલ શરત નથી મારી આપણે કાનિયાન બર્થડે સુધી કરવાની. તો મેન વાત જે આપણે 2 દિવસથી વાટ જોતા હતા એ હવે હેટ કહેવાનો વારો આવ્યો કે ગુડ ન્યૂઝ એ હે કે મેં નક્કી કર્યું છે કે 2026 એટલે કે નવા વર્ષમાં એક સ્કીમ એનાઉન્સ કરી. તો એ વાત એવી છે કે 23 માર્ચ 2026 કાનિયાનો પહેલો બર્થડે આવવાનો હોય, અને આપણે કરશું તે દિવસે મોટું બધું સેલિબ્રેશન. પણ એના માટે આપણે ક્યાંય ભેગા થઈ શકીએ એમ તો હોય નહીં, એટલે મેં વિચાર્યું કે એને આપણે ગીવ અવેમાં કન્વર્ટ કરી દઈ અને રાખી એક મસ્ત મોટું ઇનામ. પણ શરત એ હે કે તમે અમારા સબસ્ક્રાઈબર હોવા જોઈએ, ફોલોવર હોવા જોઈએ. નહીં થાય, નહીં થાય. થઈ જાહે. તો વાત એમ હે કે 23 માર્ચ 2026 સુધીમાં 50,000 અથવા તો લાખ, તો પછી તમારા હાથમાં હે. 50,000 સબસ્ક્રાઈબર અને ફોલોવર થઈ ગયા તો આપણે 5 આંકડાવાળું ગીવ અવે કરશી, અને 1 લાખ થઈ ગયા. પણ નાનો અમથો માઇલસ્ટોન તો આપણે કવર કરી જ હગી. તો જલ્દી વિડીયો જોવા માંડો, લાઈક કરવા માંડો, શેર કરવા માંડો, કેમ કે આ ફાયદો બધાને થવો જોઈએ ને. એટલું સ્વાર્થી ના થવાય કે તમે એક જ જો. નહીં થાય. હવે આને દેખાડી દો થઈ જાય. હવે તને દેખાડી દો 50,000 તો કરી જ દેજો. 50,000 કરી દે, તમારે દાઢી કાઢવી જો, ગુર્દો કરાવ નાખો. 50,000 થાય ને તો આપણે મુંડાવ નાખી જો. તો ટૂંકમાં કહું તો વાત એમ છે કે કાનિયાનો બર્થડે આવે છે 2026માં, અને કાનિયા થવાનો છે 1 વર્ષનો. તે દિવસે આપણે કરવાના છીએ બહુ મોટું સેલિબ્રેશન, અને એ પણ આપણી ફેમિલી સાથે. એટલે આપણી ફેમિલી એટલે કોમેડી કપલના બધા જ વ્યુઅર, તમે બધા જે આપણે લાઈક કરે છે, શેર કરે છે, આપણા વિડીયોઝ જોઈ છે, એન્જોય કરે છે, અને કમેન્ટ પણ કરે છે મસ્ત મજાના. જો નથી કરતા તો કરવા માંડો, કેમ કે તમને મળવાનું છે એક બહુ મોટું સરપ્રાઈઝ ગિફ્ટ. એ શું છે એ તમને તે દિવસે ખબર પડી